નમસ્કાર રામ રામ મિત્રો જે કિંજલબેન રબારી ને જે અશોકભાઈ ને જે ભાગીને જે પ્રેમ લગ્ન કર્યા હતા અને ભાગી ગયા પછી જે રબારી સમાજની અંદર જે વિવાદ સર્જાયો હતો અને રબારી સમાજના તમામ નેતાઓ ને તમામ જે આગેવાનો હતા, તમામ સાધુ સંતો હતા, એમને રોષ વ્યક્ત કર્યો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી અને ચૌધરી સમાજને પણ કહ્યું હતું કે કોઈ પણ ભોગે અમારી દીકરીને વાપસ આપવી પડશે, પાછી આપવી પડશે, આ બધું ચલાવી લેવામાં નહીં આવે। તો મિત્રો અંતે આજે એમને ન્યાય મળ્યો છે અને આ વિશે આપણે વિગતથી વાતચીત કરવાના છીએ। વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો વાત કરીએ જે રાધનપુરના સિનાડ ગામના જે એક ફેમસ સિંગર છે કિંજલબેન રબારી, એમને હમણાં ઘણા 4-5 દિવસથી એમને જે એક ચૌધરી સમાજના યુવક સાથે જે પ્રેમ લગ્ન કરીને ભાગી ગયા હતા, એના પછી જે સમાજના લોકો જે મેદાને આવ્યા હતા અને સમાજના લોકોએ સતત નારાજગી વ્યક્ત કરી હતી। જે આ પ્રકારની જે ઘટના બની છે, આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ, એમને એવું પણ કીધું હતું ને આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે। અને એના પછી મિત્રો કિંજલબેન રબારી દ્વારા પણ અલગ અલગ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા। તો ત્યારે એવું આપણને લાગી રહ્યું હતું કે એક બાજુ કિંજલબેન છે ને એક બાજુ આખો રબારી સમાજ છે। ત્યારે કિંજલબેન એવું કહી રહ્યા હતા કે હું મારી મરજીથી આવીશું, આમ તેમ બધું ઘણું બધું વિડીયોની અંદર કહી રહ્યા હતા અને શંકરભાઈ ચૌધરી જોડે પણ એમણે મદદ માંગી હતી, અધ્યક્ષ છે વિધાનસભાના, અને હર્ષ સંઘવીને પણ એમને વિડીયોની અંદર ઉલ્લેખ કરીને મદદ માંગી હતી। તો મિત્રો એક બાજુ જે પ્રેમ લગ્ન થઈ રહ્યા છે એની અંદર સરકાર કાયદો લાવી રહી છે કે જે પોતાના મા બાપની સંમતિ હોય, અને આ બાજુ એવું થયું હતું કે એમને કિંજલબેન રબારી જે ભાગીને જે પ્રેમ લગ્ન કરવાના હતા કે કર્યા હતા એની અંદર મા બાપની સંમતિ નથી અને મા બાપ સતત દુખી હતા। તેમ છતાં લોકોએ જે આ રીતના જે પગલું ભર્યું હતું આને લઈને એના પછી જે સમાજની અંદર રોષ ફેલાયો અને રોષ ફેલાયા પછી જ્યારે કિંજલબેન અને સમાજ વચ્ચે જે ચાલી રહ્યું હતું વિડીયોની અંદર, ત્યારે સમાજની અંતે જીત થઈ છે અને સમાજના આગેવાનોએ કીધું કે આ પ્રકારની જે કોઈ પણ દીકરી આ પગલું ભરશે તો ચલાવી લેવામાં ના આવે। જે દીકરીને લાડકોડથી ઉછેરી હોય અને નાનપણથી મોટી કરી હોય એ પોતાના પ્રેમી સાથે 2-3 વર્ષના પ્રેમ માટે કરીને ભાગી જતી હોય અને પાછળથી એની જે દશા થતી હોય છે એ બધાને ખબર હોય છે। તો આ પ્રકારની જે દાખલો તો એ એક આમ જોવા જઈએ તો એક દાખલો બેસાડ્યો છે મિત્રો। જે કિંજલબેન દવે પણ જે અન્ય સમાજના લોકો જોડે જે સગાઈ કરી છે જે વ્યક્તિ જોડે, અને એમને પણ સમાજ બહાર કર્યા હતા પણ એમને ન્યાય નથી મળ્યો, અને જે આરતી સંઘાણી છે એમને પણ ઘણા બધા સમાજના લોકોએ એમના વિરુદ્ધ પર નિવેદન આપ્યા હતા, ત્યારે એમને પણ ન્યાય નથી મળ્યો। પણ છેલ્લે જે આ ગીતાબેન જે કિંજલબેન છે, જે કિંજલબેન રબારીને જે આ પ્રેમ લગ્નની જે વાત હતી એની અંદર જે ભાગી ગયા હતા એમને હવે ચૌધરી સમાજ દ્વારા પાછા સોંપવામાં આવ્યા છે અને આની અંદર રબારી સમાજની ખૂબ મોટી જીત થઈ છે। અને આ એક એવો દાખલો બેસાડ્યો છે કે બીજી કોઈ પણ દીકરી જે અન્ય સમાજના યુવક સાથે ભાગતા કે પ્રેમ લગ્ન કરતા 100 વાર વિચારશે, કેમ કે આખા સમાજની અંદર એટલો મોટો સમાજ હોય, આખા સમાજની અંદર તમને કોઈ પસંદ નથી, આનો મતલબ એવો થયો કે અન્ય સમાજના યુવક જોડે તમે લગ્ન કરો છો તો આખો સમાજની અંદર કોઈ તમારા જે લાયક છે જ નહીં એવું સાબિત થાય છે। કેમ કે એટલો મોટો સમાજ હોય, કોઈ પણ સમાજની દીકરી હોય, એમના સમાજ એટલો મોટો હોય અને સમાજ બહાર જઈને જયારે આ પગલું ભરતી હોય છે ત્યારે સમાજ ક્યારે ચલવી લેતો નથી। એમને જે શોર્ટકટ ની કહી શકાય, જે ટૂંકી વિચારધારા છે એ વિચારધારા યોગ્ય નથી। જે પ્રેમ લગ્ન કરીને ક્યારે કોઈ સુખી થયું નથી અને જે પોતાના મા બાપને નથી થઈ શકતા સંતાનો એ બીજાના તો ક્યારે થઈ શકે। તો જે આ પ્રેમ લગ્ન જેવી બાબતની અંદર જે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, હમણાં અવારનવાર આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર ખાસ કરીને સિંગરો છે અલગ અલગ સમાજના લોકો જોડે પ્રેમ લગ્ન કરે છે અને ભાગી જાય છે। તો તમને જે સમાજના લોકોએ મોટા કર્યા છે, પરિવારે મોટા કર્યા છે, પરિવારે આટલા સપોર્ટ કરી લાડકોડ કરીને મોટા કર્યા પછી તમને પ્રોગ્રામની અંદર મૂકે છે અને ગીત ગાવા માટે પણ પરમિશન આપે છે, બધી રીતે પરિવાર દ્વારા છૂટ આપવામાં આવે છે અને મોટા કરવામાં આવે છે, એના પછી તમે આ પરિવારને નીચું જોવડાવવાનું કામ કરો છો એ કેટલે તકે યોગ્ય છે। તો જે આની અંદર જે રબારી સમાજને ખૂબ મોટો ન્યાય મળ્યો છે ને આ એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે કે આ પ્રકારની કોઈ પણ દીકરી છે તો આ પ્રકારની હવે પગલું ભરતા 100 વાર વિચાર કરશે અને પોતાના સમાજ બહાર કોઈએ દિશા ન ઓળંગવી જોઈએ। સમાજની કોઈ પણ સમાજની ચોક્કસ દિશા હોય છે, એ દિશાને ઓળંગીને બહાર જતા પહેલા 100 વખત વિચાર કરવો પડે છે અને આ એક આખા સમાજની આબરૂનો સવાલ હોય છે। ત્યારે આની અંદર રબારી સમાજની ખૂબ મોટી જીત થઈ છે। નમસ્કાર મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરવાનો, કોમેન્ટની અંદર તમારો રાય બતાવવાનું ભૂલતા નહીં।